ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન્ટ યોજના અંતર્ગત ડુંગર ગામે ગ્રામ સભાનું આયોજન કરાયું હતું। રાજુલા તાલુકાના ડુંગર ગામે ડુંગર ગ્રામ પંચાયત કચેરીમાં જીપીડીપી યોજના અંતર્ગત ગ્રામ સભાનું ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તેમજ તલાટી મંત્રી દ્વારા ગ્રામ સભાનું આયોજન કરાયું હતું। તેમજ ગ્રામ સભા દરમિયાન સરપંચ તેમજ પંચાયતના સભ્યો તેમજ ડુંગર પીએસસી સેન્ટરનો સ્ટાફ, ડુંગર પોલીસ સ્ટાફ તેમજ આંગણવાડી વર્કર બહેનો તેમજ ગ્રામજનો, પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા। ગ્રામ સભા દરમિયાન 16મું નાણાં પંચવર્ષીય યોજનાનું આયોજન કરી સામૂહિક શૌચાલય, સ્નાનઘાટ, રોડ, રસ્તા તેમજ હાલ ચાલી રહેલી મોન્સૂન ઋતુ અંતર્ગત ધોવાણ થયેલ રસ્તા રિપેરિંગ તેમજ નાની મોટી ગટરો તેમજ નાના વોકાળાની સાફ સફાઈ કરવી તેમજ ડુંગર ગ્રામ પંચાયત ઓફિસમાં વીસી દ્વારા 0 થી 18 વર્ષની ઉંમરના લોકોના આધાર કાર્ડ સ્તર પર વધારા કરવા તેમજ નવા બનાવી આપવા, અનેક વોર્ડમાં શેરીઓમાં સામૂહિક સાફ સફાઈ કરાવી જેવા અનેક પ્રકારની પડતી હાલાકીના મુદ્દા પર ચર્ચા વિચારણા કરી હતી। દરેક મુદ્દાઓને ધ્યાને લઈને જીપીડીપી 26-27 યોજનાને ધ્યાને લઈ ગ્રામ સભાનું આયોજન કરાયું છે। જે કે સિંગુદર સાથે રફીક મેમન, ડુંગર।